હાલથી હું તો પગાર પર આવી જ જવાનો છું. કેમ કે બધાના ગજવામાંથી પૈસા જાય એટલે મારા ગજવામાંથી જશે. કેમ કે હું અહીંનો રહેવાસી છું એટલે બધા એની અંદરથી જાય તો ખબર પડે કે આપણે સરખી રીતે પાર્કિંગ કરવું ન કરવું, કઈ રીતે કરવું, એ ખબર પડે ને. આપણી ગણતરી કાલ સાંજ સુધીની છે, તો આ બધું સુધારા પર નહીં આવે. બરાબર છે. હું આ ગ્રુપમાંથી લેક્સ થઈશ, કોઈ મેન્ટેનન્સ નહીં આલું, એટલે જે કરવું હોય ને એ કરે. બરાબર. મારી આવે એફઆઈઆર કરો, એની નોટિસ મોકલો, બધું મોકલો. બરાબર છે. હું એનો જવાબ આપીશ કઈ રીતે લીગલી એક્શન લેવો ને એ મને બહુ સારી રીતે આવડે છે. અને હું પછી છે ને એ રીતે જ એક્શન લઈશ. બરાબર છે. આનું વળતર પણ હું લઈશ એની સામે. क्योंकि कोकने कैसे करिए तो वो तो ऐसा ही है, वो तो सुनता नहीं है. अगर नहीं सुनता है तो निकालो ना बाहर. नहीं सुनता है, किसके लिए नहीं सुनता है? सारा पैसा जा रहा है कि हराम के थोड़ी है पैसे. नहीं सुनता है तो उसको निकाल देगा. बात करता हूँ. जिसका सुनता है वो रखे अपने घर पे. એટલે આપણે કાલ સાંજ સુધીની છે આ લડત. કાલ સાંજે નહીં આવે એટલે જેને જેને મેન્ટેનન્સ આપવું હોય આપે, ના આપવું હોય બંધ કરી દે. કેમ કે જ્યાં લગીને સિસ્ટમ બધી સેટ નહીં થાય ત્યાં એવી કશું નહીં થાય. બરાબર. મારા ઘરે કોઈ પણ પૈસા માંગવા આવવું નહીં. બાકી એની સામે હું લીગલ એક્શન લઈશ એ ચોખ્ખું કહી દઉં. કેમ કે પૈસા આલું છું એનો હિસાબ આપો અને એની સામે સેવાઓ આપો. સેવા કરવા માટે આટલી બધી મહેનત કરી રહ્યા છે, કોઈએ હાથ ઝાડવો નથી તો પછી બધા મેં કઈ ગધેડી નથી પકડી રાખી તો બધાના કામો કર્યા કરું અને બધું કામ કરાયા કરું. બરાબર છે. 1000 રૂપિયાનું વળતર શું કોઈ આવતું નથી. એટલે પછી એ રીતે જ વર્તવામાં આવશે અમે પણ. કેમ કે 1 વાર હોય, 2 વાર હોય, 3 વાર હોય, 4 વાર હોય, 5 વાર હોય, 10 વાર હોય. હવે કેટલી વાર હોય? માણસ છે ને તે દોર છે. હજુ એક ગાડિયા PL નંબર ત્યાં બહાર પડી છે, આઈને કોઈ બીજાના પાર્કિંગમાં મૂકી જાય. એટલે એવી તો થોડી હોય. વ્યવસ્થા કરી આપી, વ્યવસ્થિત મૂકો ને. હું તો એમ જ કહું છું જેના જેના પૈસા બાકી છે હવે ના આપશો. તમે લોકો જ ના આપશો. હું કહું છું તમને ના આપશો તો આ ખબર પડશે. જેના જેના પૈસા રેગ્યુલર ચાલે છે ને આ એ લોકોને અત્યારે હેરાનગતિ છે. બરાબર છે. એટલે બધાના પૈસા બાકી રહે ને તો ખબર પડે કે ભાઈ આ તો હવે બધા પૈસા અટકવા માંડ્યા. બરાબર છે. કંડમ થઈ ગયો આખો ઇલેક્શન કંડમ થઈ ગયો તો ખબર પડશે. બરાબર છે. એટલે મેન્ટેનન્સ આપવાનું બંધ કરો. જ્યાં લગીને આપણી સેવાઓ ચાલુ ના થાય ને. બરાબર છે. ત્યાં લગીને આવું નવું રહેવાનું. કોણ ભાડું વાળતા આવે છે, કોણ રહે છે. ભાડું વાળતા હું હોય છે, ભાડું આવ્યું એટલે અમે આવ્યા. બરાબર છે. હું મારી ગાડી મૂકીશ, હું આવું કરીશ, હું તેવું કરીશ, હું કોઈનું કામનું નહીં. બરાબર. તો પછી છોડો ને. જ્યાં પૈસા કમાવાનો એ પૈસા કમાય છે. બરાબર. તો ભાઈ આપણે અહીંયા રહીએ છીએ ને, આપણે પૈસા ખર્ચીને જ આવ્યા છે ને.